મહેસાણા આરટીઓ દ્વારા અંડર એજ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી 2.33 લાખ દંડ કરવામાં આવ્યો છે। સાથે જ કિશોરોના વાલીઓ સામે પણ એફઆઈઆર કરવામાં આવી શકે તેમ છે। મહેસાણા જિલ્લાના આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે 18 વર્ષથી નાની વયના લોકોને ગિયરવાળા બાઇક સ્કૂટર આપવામાં આવશે તો વાલીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ અને આરટીઓ દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત અત્યારે અંડર એજ વ્હીકલ જે ચલાવતા હોય એમને ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરવાની અને એ અત્યારે મુહિમ ચાલુ છે કે જેની અંદર જે બાળકોને હજુ 16 વર્ષ પણ નથી થયા, જે હજુ લાયસન્સ માટે એલિજિબલ પણ નથી, એવા બાળકો અત્યારે વાહન ચલાવી રહ્યા છે અને પોતાની જાતને અને સમાજના બીજા લોકોને અત્યારે સલામતીની દ્રષ્ટિએ જોખમમાં મૂકી રહ્યા છે। તો આવા જે બાળકો છે એમની ઉપર અત્યારે કાર્યવાહી શરૂ કરાઈ છે। ટોટલ 26 બાળકો એવા હતા કે જેમને 16 વર્ષ નથી થયા અને એ ડ્રાઇવિંગ કરતા હતા, એટલે એવા બાળકોને દંડની કાર્યવાહી થઈ છે। પ્લસ 33 બાળકો એવા હતા કે જેમને 16 વર્ષ થઈ ગયા છે પણ એમને હજુ લાયસન્સ લીધા નથી અને લાયસન્સ લીધા વગર એ વાહનો ચલાવી રહ્યા છે। એટલે ટોટલ આ 59 કેસો થયેલા અને 59 કેસોની અંદર 2.33 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે અત્યારે।